નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વાત્રક નદી કિનારે આવેલ સણસોલીમાં ખાનગી ટ્રસ્ટની 10 કરોડની જમીન પચાવી પાડવા માટે સ્થાનિક ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે પ્રયત્ન કર્યાનો આક્ષેપ છે। મહેમદાબાદ એમએલએ સહિત 8 લોકો સામે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત તપાસ કરવામાં આવશે। સણસોલીમાં બંસીવાલા ટ્રસ્ટની 22 વીંગા જમીન બાનમાં લીધાનો આક્ષેપ છે। સ્થાનિક પ્રશાસને કાર્યવાહી ન કરતા ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। ખેડા જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને ખેડા પ્રાંત અધિકારી દ્વારા તપાસ કરવામાં આવશે। સમગ્ર મામલે મહેમદાબાદના ધારાસભ્ય દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે પાયાવિહોણા છે। મહેમદાવાદ તાલુકાના સણસોલી ગામે સર્વે નંબર 607 તેમજ સર્વે નંબર 624માં એક લેન્ડ ગ્રેબિંગની અરજી આવી છે અને તે મુદ્દે અહીંયા તપાસ ચાલુમાં છે। પણ ખાસ બાબત એવી છે કે અરજદાર લેન્ડ ગ્રેબિંગની અરજીની સાથોસાથ હાઈકોર્ટમાં પણ અરજી કરી છે। એટલે હાઈકોર્ટમાંથી સૂચના આવી છે કે અરજીનો વહેલી તકે નિકાલ કરવો જોઈએ। એટલે તે માટે તંત્ર અત્યારે તાલુકા વહીવટી તંત્ર વહેલી તકે નિકાલ કરવા માટે ચૂંટણીના કામોની સાથોસાથ કરી રહ્યું છે। સર, આગામી દિવસોમાં શું કાર્યવાહી થશે? શું કોઈ વિવાદ છે? જી, આ મુદ્દે બાબત એવી છે કે ટ્રસ્ટની જમીન છે અને તેમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઈ છે અને તેમાં થોડું પોલિટિકલી સેન્સિટિવ એટમોસ્ફિયર થઈ શકે તેવું કહેવાય છે। તથ્ય ત્યાં તપાસ વધારે કરીએ ત્યારે ખબર પડે એવું છે। આ જે અરજદાર છે એને સંતોષ નથી આપણી કાર્યવાહીથી, એને હાઈકોર્ટમાં જવું પડે? બની શકે છે। અરજદાર ઘણા બધા અરજદાર આવે છે અહીં ઓફિસોમાં અને અરજી કરે છે, પણ હાલમાં ચૂંટણીની કામગીરી ચાલુમાં હોય, ખૂબ જ વ્યસ્તતા હોય, દરેક અરજીઓનો નિકાલમાં સમયસર શક્યતા ઓછી રહે છે। કોઈ અરજી મૂકી રાખીએ કે તેવું ક્યારે થતું નથી અને સેમ અરજીમાં પણ એવું છે કે ક્યારેક કોઈક અરજી સાઈડમાં રાખીને કોઈક અરજી નિકાલ કરીએ એવી શક્યતા ઓછી છે અને બની શકે છે અરજદારને કદાચ એવું લાગતું હોય। નમસ્કાર। છેલ્લા 3 દિવસથી અન્ય માધ્યમો દ્વારા મહેમદાવાદના ધારાસભ્ય એટલે અર્જુનસિંહ ચૌહાણ એટલે મારી ઉપર એક જમીન પચાવી પાડવાનો કોઈ ટ્રસ્ટનો કોઈ સમાચાર મને માધ્યમથી મળ્યા, તો આજે આપની સમક્ષ એટલી જ વાત કહું છું કે મહેમદાવાદમાં એક બંસીવાલે બાગ આશ્રમ છે। આ બંસીવાલે બાગ આશ્રમના જે ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓ મારી પાસે આવ્યા એકાદ વર્ષ પહેલા અને આ જમીનમાં ગૌશાળા બનાવીએ, મહેમદાવાદ વિધાનસભાની બધી જ ગાયો એની સેવા થાય એક જગ્યાએ, એ મારો પણ એક રસનો વિષય હતો। તો કુલ મળીને એકાદ વખત મારે જવાનું પણ થયું ત્યાં અને ટ્રસ્ટીઓ પ્રમુખભાઈ શર્મા, જયેશભાઈ પટેલ આ બધાના કહેવાથી મેં સહયોગનો અને ખાતરી આપી। રાજકારણમાં વ્યસ્તતાના લીધે કુલ મળીને વિધાનસભા આવી, હમણાં 121 દીકરીના સમૂહ લગ્ન હતા, અત્યારે ચૂંટણીમાં વ્યસ્ત છું અને આ વ્યસ્તતા વચ્ચે મને સમાચાર મળ્યા। કુલ મળીને મેં તપાસ કરી, હાઈકોર્ટમાં જે અરજી કરી છે, જે ટ્રસ્ટીઓની અંદર કંઈક ભાંજગડના લીધે કંઈક નવા ટ્રસ્ટીઓ પણ આવ્યા છે, એ રાજકીય રીતે જોડાયેલા છે, એ પણ માહિતી મળી છે અને મારું નામ બદનામ કરવા માટે કુલ મળીને ભગવાનનું કામ, ભગવાન શ્રી કૃષ્ણને જે પ્રિય ગાય એનું કામ થાય એની માટે બધું જ કરવા સ્વાભાવિક રીતે હિન્દુ સનાતનના કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ હિન્દુ એ તૈયાર હોય। જે માહિતી મળી છે મેં આપને પણ આપી છે, એવી રીતે હાઈકોર્ટે શું કહ્યું છે એમાં મારો કોઈ નામનો ઉલ્લેખ નથી અને જે અરજી કરી છે એમાં પણ કથિત રૂપે આ ધારાસભ્ય એટલે
જે ટ્રસ્ટીઓએ પણ જે નવા કોઈ ટ્રસ્ટી જોડાણ થયું છે એમણે કહ્યું છે કે અમે ધારાસભ્યની મદદ લીધી આ જમીન છોડાવવા માટે અને કુલ મળીને ભરવાડ સમાજના લોકોએ અતિક્રમણ કર્યું છે. આ વાત મને મળી. હા, ભરવાડ સમાજને આપણે કહી અને જમીનનું અતિક્રમણ અમુક ભાગમાં દૂર થયું છે અને આ ટ્રસ્ટીઓ મળી અને ગૌશાળાનું કામ થાય અને એમાં હું મારી બનતી મદદ અને સજ્જન સમાજને પણ વિનંતી કરીશ એવી વાત કરી. આ વિષય સ્વયં સ્પષ્ટ છે. આપને પણ હું હાઈકોર્ટનો વિડીયો આપું છું, એનો હાઈકોર્ટનો જે હુકમ છે. આ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી એટલે આ પ્રશ્નનો પૂર્ણ વિરામ હાઈકોર્ટે આપી દીધો છે. છતાં પણ મેલી મુરાદવાળા કોઈ લોકોએ નાના મોટું વોટ્સઅપ રમ્યા છે. તો આપના માધ્યમથી એક શુદ્ધ ભાવનાથી ગાય માતાની સેવા થાય એવા ભાવ સાથે મેં આ ટ્રસ્ટીઓને મદદની ખાતરી આપી હતી અને હજુ પણ આપું છું. તો આમાં સ્પષ્ટ છે કે હાઈકોર્ટનો જે વિડીયો છે, હાઈકોર્ટની જે દલીલો છે, એટલે આ તમામ નીકળી ગઈ છે અને છેલ્લા 3 દિવસથી મારી પાસે સજ્જન સમાજ જવાબ માંગતો હતો પણ આ સજ્જન સમાજને ખબર છે કે અમારા ધારાસભ્ય કોણ છે, કેવા છે. અને ફરી એકવાર આપના માધ્યમથી આ વિષયોનો અહીંયા અંત આવ્યો છે અને આપને જે મેં માહિતી આપી છે એનો અભ્યાસ કરશો તો ધ્યાનમાં આવશે. તમારા દ્વારા કોઈ બદનક્ષીની ફરિયાદ કરવામાં આવશે ખરી? જો આ કુલ મળીને આ ગાયની સેવાનો વિષય છે. આજે મેં મારા એડવોકેટને વાત કરી છે, સાંજે મળવાના છે. ચોક્કસ કોઈ આવા જે શખ્સો છે આ ખોટા ઈરાદાથી મારી બદનામીનો વિચાર કરે છે તો ચોક્કસ આવું પગલું અમારે ભરવા મજબૂર થવું પડશે. સ્કાયનેટ મીડિયા, અહેમદાબાદ.